મિત્રો, આજે આપણે જમીન નિર્માણ વિશે સમજીશું. જમીન નિર્માણ એટલે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. પરંતુ તેનાથી અલગ આપણે જોઈએ તો જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. આપણે જોઈએ તો તેમાં અલગ અલગ કણોથી પાતળું પડ બનેલું હોય છે. અને જે ખડકો જમીનની નીચેના ભાગમાં જે ખડકો કે આવેલા હોય છે તે વરસાદના પાણીથી કે તેમજ હવાથી તેનું છિદ્રણ કે ધોવાણ થાય છે, તેનાથી જમીન નિર્માણ થાય છે. તેના પછી આપણે જોઈએ તો જમીન પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એકસરખું હોતું નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા સંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે જમીન જોઈએ તો દરેક જમીન સેમ ટુ સેમ એટલે એક સરખી હોતી નથી. દરેક જમીનના અલગ અલગ પ્રકારો હોય છે અને તેમાં દ્રવ્યો પણ અલગ અલગ હોય છે. કે અમુક કડક જમીન હોય છે, અમુક છિદ્રાણવાળી કે પોચી જમીન હોય છે. તેમાં દરેક સેન્દ્રિય તત્વો પણ અલગ અલગ અને જુદા જુદા જોવા મળતા હોય છે. દરેકને આબોહવા પણ સરખી લાગુ પડતી હોતી નથી. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. કે જે એક જ જગ્યાએ જે એકસરખી આબોહવા લાગતી હોય છે, પરંતુ તેની આબોહવા જમીનને એકસરખી લાગુ પડતી હોતી નથી. દરેક જમીનને એક જ વિસ્તારમાં અલગ અલગ આબોહવા લાગુ પડતી હોય છે. તેના પછી આપણે જોઈશું જમીનના પ્રકાર. ટોટલ જમીનના પ્રકાર 8 છે. જે કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. જે આપણે સમજીશું. સૌથી પહેલા કાંપની જમીન. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. જે કાંપની જમીન એટલે કે જે રેતાળ જમીન કે જે નદીઓના વિસ્તારોમાં કે દરિયાઈ વિસ્તારોમાં તે જમીન સૌથી વધુ જોવા મળે છે. અને આ પ્રકારની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાતા હોય છે. પછી આપણે જોઈશું રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. આ જમીનમાં
ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેના રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. તેમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. લાલ રાતી અથવા લાલ જમીન તે આપણે ઉપરથી જ લાલ કલરની દેખાતી હોય છે અને તેનું પડ લાલ કલરનું હોય છે. તેના પછી આપણે જોઈશું તો કાળી જમીન. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથ્થરવાવ થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. તેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે. જેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કાળી જમીન એ જે આપણે કાળી જમીન હોય તેમાં પાણી સૌથી વધારે ભેજ સંગ્રહ શક્તિ કરી શકે છે અને તે કાળા કલરની ઉપરથી જોવા મળે છે, ખાતર જેવી. તો તેમાં પાણી પાયા પછી પાણી તે કોઈ પણ આપણે પાક વાવ્યો, કઠોળ કે કોઈ પણ તેલીબિયા પાક, તેમાં પાણી પાયા પછી તે જે સુકાય તેમાં તિરાડ જેવી પડ પડતા હોય છે. જે કાળી જમીનમાં તે સૌથી વધુ જોવા મળતા હોય છે. અને કાળી જમીનમાં વરસાદ થયા પછી તે સૌથી લાંબા સમય પછી તે સુકાય છે અને તે ચીકાશવાળી અને ચીકણી જમીન હોય છે. પછી લેટેરાઇટ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવાય છે. પડખાઉ જમીન તરીકે પણ લેટેરાઇટ જમીનને ઓળખવામાં આવે છે. તે જ્યારે ભીની હોય કે જ્યારે આપણે પાકો વાવેલ હોય કે કોઈ પણ તેમાં પાક કરેલો હોય ત્યારે તેમાં પાણી પાઈએ તો આપણે સાવ મુલાયમ એટલે કે માખણ જેવી સાદી મુલાયમ આપણને લાગે છે. પરંતુ સુકાય ત્યારે સખત બની જાય છે એટલે કે કડક જમીન બની જાય છે. પછી તે મુલાયમ કે હોતી નથી અને પાછું તેને પાણી પીવડાવવામાં આવે છે. તેના પછી આપણે જોઈએ તો રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. રણ પ્રકારની જમીન એટલે કે જ્યાં સૌથી વધારે રણ લાગતું હોય કે જ્યાં સૂકી આબોહવા, અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિ જોવા મળતી હોય ત્યાં આ પ્રકારની જમીન સૌથી વધારે જોવા મળે છે. અને જો સિંચાઈની કે સુવિધા હોય ત્યાં રણ પ્રકારમાં તો તેમાં બાજરી જેવા કે ઉનાળુ પાકો લઈ શકાય છે. અને ત્યાં સૌથી વધારે રેતાળ જમીન
સૌથી વધારે જોવા મળે છે. કારણ કે રણ જ્યાં વિસ્તાર હોય ત્યાં સૌથી વધારે પવન લાગતો હોય, તેથી તે એક જગ્યાએથી બધી માટી કે રેતી ભેગી થઈ અને એક જગ્યાએ પથરાય છે અને તેનું આવી જમીનનું નિર્માણ થાય છે, રેતાળ જમીનનું. તેને રણ પ્રકારની જમીન કહેવામાં આવે છે. તેના પછી આપણે જોઈએ તો પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. પર્વતીય જમીન એટલે જ્યાં પર્વતો ઉપર જે લોકો ખેતી કરતા હોય છે અને ત્યાં ખેડી અને જે કોઈ પણ પાકો કે વૃક્ષો વાવતા હોય છે તેને પર્વતીય જમીન તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી આપણે જોઈએ તો જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. જંગલ પ્રકારની જમીન એટલે કે જ્યાં જંગલમાં વૃક્ષોને વાવેલા હોય છે કે જેના પાંદડાઓ ખરે અને જે પાંદડાઓ સડી કે વરસાદ થાય અને પાંદડાઓ સરે, તેનો કચરો કે સડે તેનાથી તે ખાતર સ્વરૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી તેમાં પાકો વાવવામાં આવે છે, જેથી સૌથી વધારે પાકનું ઉત્પાદન લઈ શકાય. તેના પછી આપણે જોઈએ તો દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોનું બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. તો આપણે જોઈએ તો દલદલ કે પીટ પ્રકારની જમીન જે વરસાદ આવતા તેનું પાણી ખાલી કરી થઈ શકે કે તેને વેવરાવી અને પાણી ખાલી કરીને તેમાં ચોખાનું પાક લઈ શકાય છે અને જેથી ત્યાં પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે કે જ્યાં સૌથી વધારે વરસાદ થતો હોય અને જમીન જે પાણીમાં ડૂબેલી રહેતી હોય અને પછી તેનું પાણી ઓસરતા તેમાં ચોખાની ખેતી કે આપણે કરી શકાય છે.